તો મિત્રો આપણે ગુરુ પૂર્ણિમાના દિવસેનો ગુરુ પૂર્ણિમાનો વ્લોગ તો આપણે બનાવી લીધો, પણ હવે આપણે એક એવા મંદિરે જવાનું છે કે લગભગ સુરતની અંદર લગભગ બહુ ઓછા માણસોએ જોયું હશે. એ મંદિરનું નામ છે મેરુલક્ષ્મી મંદિર. એ મંદિર છે હું તમને યુટ્યુબમાં આગળ બતાવતો જઈશ કે કઈ જગ્યાએ આપણે એ મંદિર આવેલું છે. તો તમારે એના માટે તમારે વિડીયો પૂરેપૂરો વ્લોગ જોવાનો રહેશે. એ મંદિરનું નામ છે મેરુલક્ષ્મી મંદિર. ક્યાં આવેલું છે, કઈ જગ્યાએ છે, એ હું તમને બધી ડિટેલ ધીમે ધીમે બતાવતો જઈશ, અને વ્લોગને જોવા માટે આગળ જોતા રહો. વરસાદનું તો મિત્રો બહુ બધું વાતાવરણ છે, પણ તમે જુઓ કે વરસાદ તો બહુ બધો છે. આપણે આવા વરસાદમાં આપણે એ મંદિરે દર્શન કરવા જવાના છે. તે મહાલક્ષ્મી સરસ્વતીનું મંદિર. અરે યાર, વરસાદ તો બહુ આવે છે. હવે આપણે રેનકોટ પહેરી લઈએ, પછી આપણે નીકળીશું. રેનકોટ પહેરી લઈએ પછી નીકળી. તો આપણે હવે રમણનગરમાંથી સિંગસાયામાંથી વેટુડા વેટુડાથી આપણે સીધી સીધા પહોંચી ગયા. આપણે ગાડી સ્ટાર્ટ કરી અને આપણે હવે સીધા કોઝવે જવાનું છે. ધીમે ધીમે આપણે નીકળ. રસ્તો છે અને વરસાદ તો બહુ આવે છે, પણ શું કરીએ, આપણે રેનકોટ પહેરીને નીકળી ગયા છીએ. ધીમે ધીમે ગાડી આંખે જાવ, કારણ કે વરસાદ બહુ આવે છે એટલે આંખીઓમાં ને વાગે છે. બસ બધી વેટરોડની સરકારી સ્કૂલ છે, શું કરીએ, વરસાદ તો બહુ આવે. આ બધા આવાસ છે અને આ કોઝવે જવાનો રસ્તો છે. અત્યારે વરસાદના કારણે બધું લીલુંછમ થઈ ગયું છે. આ કૂતરા ધોની રસ્તામાં આટા મારા કરે છે, રઘવાયા ઢોરની જેમ. કોઝવે અરે આ જોયું તો કોઝવે તો બંધ હતો, પણ હવે આપણે શું કરવું, જાંગીપુરાથી જવું પડશે, કારણ કે અત્યારે કોઝવેમાં ઓવરફ્લોને કારણે પાણી ચાલુ ન હોવાને કારણે રસ્તો બંધ છે. આપણે કોઝવેથી જવાનું હતું, પણ હવે કંઈ કોઝવેથી જવાય નહીં, કારણ કે આ તમે જોઈ લો કે પાણી કેટલું બધું જાય છે. કારણ કે બે કાંઠે પાણી જાય છે અને આમાં તો આપણે કંઈ જવાય નહીં, એટલે રસ્તો બંધ કરી દીધો. હવે આપણે જાવું જાંગીપુરા પુલથી, કારણ કે અત્યારે તો કાંઈ કોઝવેથી જવાય એવું છે નહીં, કારણ કે એટલે આપણે હવે જાંગીપુરાના પુલેથી દર્શન કરવા જાવું. થોડુંક તો આઘું પડશે, પણ પછી કાંઈ વાંધો નહીં આવે. વરસાદ તો હજી ચાલુ જ છે. આપણે હવે ડબોલીના પુલેથી ડાયરેક્ટ આપણે રાંદેર ગામમાં આવ્યા. રાંદેર ગામમાંથી આપણે હવે સીધા હવે રાંદેર ગામની અંદરથી આપણે મંદિરે જવું, કારણ કે અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે મોબાઈલમાં તો હવે પાણી પડવાનું છે. એટલે આપણે રાંદેર સામેની સાઈડ જવાનું હતું, પણ શું કરવું, પાણીના કારણે હવે આપણે ઠેઠ લગી ફરવું પડ્યું. તમે જોવું જ જોઈ લો. આપણે અહીંથી આવ્યા, પહેલાં આપણે અહીંથી આવવાનું હતું, હવે આપણે અહીંથી આવ્યા એટલે આપણે હવે સીધું જવાનું, તો મંદિરે આપણે પહોંચ. રાંદેર ગામની અંદર ગાડી હાંકી છે, પછી આગળ વધશું. કતાર ગામમાં તો વરસાદ તો લગભગ ઓછો છે, અહીંયા રાંદેરમાં થોડોક વધારે છે. પણ હવે વરસાદમાં હવે પલળા હવે ધારી લીધું કે માતાજીના દર્શન કરવા જાઓ તો પછી આપણે કરીને જ રહીશું. તો હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ, તો આપણે મંદિરે દર્શન કરશું. થોડીક આગળ લઈ લઈએ ગાડી. તો ફાઇનલી આપણે હવે રાજરાજેશ્વરી મહાલક્ષ્મી મંદિરે આવી ગયા છીએ.
દાદરો જોડતા સૂર્યનારાયણનું મંદિર આવે. આપણે સૂર્યનારાયણ મંદિરના દર્શન કરીએ. જો વરસાદ તો આવે છે, ધીમો ધીમો વરસાદ આવે છે, પણ હવે ધીમા ધીમા વરસાદમાં આપણે પલળી જઈએ. એટલે રેનકોટ પહેરો, રેનકોટમાં આપણે પલળી ગયા, પણ હવે આપણે ઉપર જઈએ અને માતાજીના દર્શન કરીએ. રીતના ચાલવાનું છે. બધા મંદિરમાં તો દાદરા હોય છે, પણ આવી રીતના ઢાળવાળું ચાલવાનું. એટલે શું છે, કોઈક દાદરા ચડી શકે ને કોઈ ચડી ન શકે, એટલે એના માટે ઢાળવાળું બનાવેલું, જેથી કરીને બધા ચડી શકે. તો આપણે હવે મેન મંદિરે, મેન દરવાજે આવી ગયા છીએ. તો આપણે હવે માતાજીના દર્શન કરીએ. તમે જુઓ, આ મંદિર સુરતમાં આ મંદિર એક જ એવું મંદિર છે ત્યાં જ્યાં મા લક્ષ્મી, મા સરસ્વતી, મહાકાળી ત્રણે એક સાથે બિરાજમાન છે. ઊંચા ઊંચા ટોડલા બનાવો, ઊંચા ઊંચા ટોડલા બનાવો. ગિરિ નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે ગિરિવર વિંધ્ય શિરોધિની વાસિની વિષ્ણુ. સામે એ મંદિરની જે તમને દેખાય ને એ ધર્મશાળા છે. તમારે ગમે ત્યારે આવો, તમારે ધર્મશાળામાં તમારે આરામ બારામ કરવો હોય, લાંબી મુસાફરી કરીને આવ્યો તો તમે આવી શકો છો. કારણ કે અહીંયા બધી સુવિધા છે, ઘણી ઘણી જમવાની છે, મંદિરમાં હોવાની છે, બધી સુવિધા છે. આ મંદિર આ કેટલા વર્ષ અહીંયા આવે છે? 20 વર્ષથી. એમ ને? 30 વર્ષ. એમ ને? કારણ કે હું તો સુરતમાં જ રહું છું, પણ મેં પહેલી વાર લગભગ 2-3 વાર દર્શન કરવા આવ્યો. મંદિર આવું મંદિર સુરતમાં લગભગ ક્યાંય છે નહીં. હા. રૂપાના મોરલિયા ચિતરાવો, માડી મારી જગમગ જગમગ થાય, કે માડી મારી જગમગ જગમગ થાય. કાલ તો મિત્રો, તમે આજે દર્શન કરી લીધા. જે મહાકાળી, મા સરસ્વતી ને મા લક્ષ્મીના તમે દર્શન કરી લીધા, મેં બી દર્શન કરી લીધા. તો હવે જય માતાજી. હવે આવતા બ્લોગમાં, નવા બ્લોગમાં નવું. જય માતાજી. અમારા બ્લોગને જોવા માટે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો ને કમેન્ટ કરો. જય માતાજી.